વન ડે ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો વન ડે ન્યૂઝ ગુજરાતી। સાયબર રક્ષિતા અંતર્ગત 8 ઝડપાયા। અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી સામે આવી છે। મિશન સાયબર રક્ષિકા #સિક્યોર સ્પેસ અંતર્ગત ફેક સોશિયલ મીડિયા આઈડી બનાવી મહિલાઓને હેરાન કરવાના મામલે એક મહિલા સહિત કુલ 8 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। મહિલાઓની ફરિયાદના આધારે 11 જેટલી ફરિયાદ નોંધાઈ હતી। ટેકનિકલ એનાલિસિસના આધારે અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને રાજસ્થાનમાંથી આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે। આરોપી સુરેશ પુરીએ છેલ્લા 6 મહિનામાં 10 ફેક આઈડી બનાવી આશરે 300 મહિલાઓને મેસેજ કર્યા હોવાનું સામે આવ્યું છે। જ્યારે આરોપી કેતુર રક્કડે મહિલાઓના નામે ફેક આઈડી બનાવી તેમના મહિલા મિત્રોને સંપર્ક કર્યા હતા। સાયબર ક્રાઇમ દ્વારા વાંધાજનક પોસ્ટ અને એકાઉન્ટ દૂર કરવાની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે। મહિલાઓને સાયબર ગુનાઓથી સુરક્ષિત રાખવા તેમજ ફરિયાદીની ઓળખ ગુપ્ત રાખીને તાત્કાલિક કાર્યવાહી કરવા સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। अपील पण करिए છીએ કે અમારા જે બી કોઈના તકલીફ પડતી હોય, જેના બી કોઈ આ પ્રકારના સાયબર સ્પેસ ઉપર જો કોઈ अपना काम करता हो, એના સાથે કોઈ આ પ્રકારના કૃત્ય હોય તો આપ बिना विलंबे जो है साइबर हमारे क्राइम में जो आવીને રિપોર્ટ કરો અને એને જ ધ્યાનમાં રાખીને कि एकदम सीक्रेसी रहे, अपना बहनों में सीक्रेसी रहे। तो एक हमारी महिलाओं ने जो हमारी टीम है, महिला ऑफिसर्स ने टीम है साइबर क्राइम में जो है हम 10 लोगों ने एक टीम बनावવામાં આવી છે जो है જેમાં હેડેડ બાય એક પીઆઈ ડીબી વરવડિયા અને પીએસઆઈ ડીએન જાડેજા એના સાથે 8 બીજા અમારા પોલીસના અમારા जो महिला કર્મચારીઓ છે જેના નામ સાયબર રક્ષિકા સ્ક્વોડ તરીકે અમે રાખીએ છીએ। એના जो નંબર્સ ડિટેલ બધા અમે મીડિયામાં શેર કરી દઈએ છીએ આપના માધ્યમથી બીજા અમારે બહેનોને ખબર પડે અને કોઈ પ્રકારની તકલીફ હોય તો સંપૂર્ણ ગુપ્ત રાખીને જો है એના અમે લોકો કામ બી કરીએ છીએ અને આ પ્રકારની ક્રિમિનલો છે તેના બચાવીશ પણ જો है બસ એટલે જ અમે ખાતરી આપીએ છીએ કે આપને સંપૂર્ણ આઈડેન્ટિટી અમે સિક્રેટ રાખીશ। આપ ટોલરેટ નહીં કરો અને કોઈ પણ અગર આપને સાથે આ પ્રકારના આપને ઉપર વોચ રાખી જેના અમે સાયબર બુલિંગ साइबर जो है स्टॉकिंग बोलिए छे जो टेक्निकल वर्ड में जो है कोई भी करता हो तो इमीडिएटली हमें कॉन्टेक्ट करो, हमें पूरी एना ऊपर कार्रवाई करी। महिलाओं ने पण શું આપણે કહેવા માંગશો કે શું થયા એના એનાલિસિસ में અમે લોકો જોયા कि एक तो एकदम अनसिक्योर्ड जो है एना प्रोफाइल रहे छे અને આ લોકો जो एकदम जो भी आईडी पासवर्ड वगैरह रहे छे पासवर्ड भी है तो बहुत चलता रहे छे मतलब इसलिए जो है ना ओपन भी करे कोई एक्सेस भी करी ले અને કોઈ અનનોન લોકો કોઈ રિક્વેસ્ટ મોકલે તો એના એક્સેપ્ટ કરી લેતા હોય છે। કોઈ બી ડીપી में એવા ફોટો મૂકી દેતા હોય તો અમુક લોકો એનાથી એટ્રેક્ટ થઈને એના સાથે કોન્ટેક્ટ કરવાના ચાલુ કરી દેતા હોય છે। अपनी पर्सनल डिटेल લોકો શેર કરવા લાગે છે જો તો આ પ્રકારની ચીજોને નહીં કરવા જોઈએ। આપ જેટલા આપના જેના ઓળખો છો આપના દોસ્ત હોય આપના રિલેટિવ્સ હોય આપના મિત્રો હોય એના સાથે જો આપને કરવા જોઈએ। અનનોન લોકો સાથે જો આપ એવોઇડ કરો જોઈએ એવી અમે બધા રિક્વેસ્ટ કરીએ છીએ અને એના સાથે ઘણા બધા અમારા એક ગાઈડલાઇન્સ બી છે जो આપના માધ્યમથી મેં ગ્રુપ પર નાખીશ આ લંબી છે જેથી લોકો શું કરવા જોઈએ શું નહીં કરવા જોઈએ તો થોડા सा પ્રિકોશન રાખે। અને બીજા ઘણા બધા કેસીસ અમે લોકો એવું જોયા कि हमारा जो फॉलोअर વધે हमारा जो पोस्ट और लाइक्स બધું મળે જોઈએ તો આ હોલ્ડ में भी આ લોકો जो આ પ્રકારના આમાં ટ્રેપમાં અનનોન લોકોના ટ્રેપમાં આવી જાય છે જેથી આ બધા તકલીફો પડે છે। કેમ કે મહિલા પકડવામાં આવી છે એ કેસ શું છે? जनरली थोड़ा में એટલા છે થોડા મેટ્રિમોનિયલ રિલેશન ટાઈપના મેટર છે જો નહીં થયા લગન તો એના પછી બીજાને ડેમેજ કરી આ પ્રકારના કેસ। हमारी जो टीम है साइबर क्राइम जनरली અત્યાર સુધી કોઈ જતા હોય તો પુરુષ અમારા અધિકારી હોય તો ક્યારે ક્યારે બહેનોને થોડા सा શેર કરવામાં અગવડતા પડતી હતી તો એને જ ધ્યાનમાં રાખીને જો આ તમે અત્યારે ચૂકી બી लगभग 1.5 महीना से हमारा 2 महीना थी जून ना महीना थी सेल चालू કરવામાં આવેલા છે જો તો એના અનુભવ પ્રમાણે અમે લોકોને એવું લાગે कि આ એક્સક્લુઝિવ બહેનો માટે અલગ से સ્ક્વોડ હોય છે જેથી આ લોકો ખુલીને શેર કરી શકે अपनी સમસ્યાઓ। તો એના માટે આ જો 10 જેટલા અમારા લેડી ઓફિસર છે એના આજે સાયબર રક્ષિકા સ્ક્વોડ એના સ્ટાર્ટ કરવામાં આવેલા છે। અત્યારે જે ફરિયાદો છે એમાં કોઈ ફરિયાદમાં ખૂબ વધારે પૈસા આપીને બ્લેકમેલિંગ આપી છે? આમાં જો એક્સટોર્શન વાળા એક કમ્પ્લેન છે અત્યારે પૈસાના નથી અત્યાર સુધી અમારે તો આરોપી લઈ આવ્યા છીએ कि फरियादी तरफ से ना चल के आरोपी ने पूछपरछ चालू है અને બાકી કેસીસમાં બટ ડેમેજ કરવાના એના આશે હતા કે એને સોશિયલી ડેમેજ કરી દઈએ આ પ્રકારના